મિત્રો, હું હાર્દિક જોશી આપ સર્વેનું HJ એજ્યુકેશન વર્લ્ડમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ત્રિપદીના અવયવો પાડતા શીખવાના છે। તો ચાલો આજે શરૂ કરીએ છીએ ત્રિપદીના અવયવો। વિદ્યાર્થી મિત્રો, આપણી સમક્ષ રકમ અહીંયા લખેલી છે, બરોબર છે। સૌપ્રથમ આપણે જાણીએ કે પ્રથમ પદ અને અંતિમ પદ, બરોબર છે। પ્રથમ પદ અને અંતિમ પદ નો ગુણાકાર કરવાનો છે, નો ગુણાકાર, બરોબર છે। એમનો જે ગુણાકાર આવે એમને મધ્યમ પદ તરીકે આપણે અવયવ પાડવાના છે, બરોબર। મધ્યમ પદ તરીકે અવયવ પાડવાના અને સરવાળો અથવા બાદબાકી આપણને મધ્યમ પદ તરીકે મળવું જોઈએ, બરોબર છે। આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની થાય છે। શરૂ કરીએ છીએ। અહીંયા પ્રથમ પદ છે 12 અને 1, તો એના અવયવો પાડીએ તો 12 ગુણ્યા 1 એટલે થશે 12। હવે 12 ના એવા અવયવો પાડો કે મધ્યમ પદ -7x મળે। તો અહીંયા આપણે જાણીએ છીએ કે આના અવયવ પાડીએ તો 12 એકા 12, 6 દુ 12, 4 તેરી 12 થાય। હવે આમને સરવાળો અને બાદબાકી કરતા જવાબ -7x આવવો જોઈએ। અહીંયા આપણને દેખાય છે અહીંયા -4 અને -3 લઈએ તો -7 આપણને જવાબ મળે છે। તો અવયવ પાડીએ તો એના માટે અવયવ આપણે આ બનવાના છે। અહીંયા એક પણ જગ્યાએ મૂકતા છે આપણને -7 જવાબ મળતો નથી। અવયવ લખીએ છીએ 12x નો વર્ગ, મોટું પદ હોય એ પહેલા લખવાનું -4x -3x -3x પ્લસ 1, બરોબર છે। પ્લસ 1। હવે આ બે પદ અને આ બે પદમાંથી જે સામાન્ય નીકળતું એ કાઢવાનું છે। તો અહીંયા સામાન્ય આપણને દેખાય છે 4 અને x, આ બંને સામાન્ય નીકળે છે। તો અહીંયા સામાન્ય કાઢીએ 4x, તો અહીંયા વધે 4 કેરી 12 અને 1x, 4x 12 આવી ગયા તો વધે -1। હવે અહીંયા -1 સામાન્ય કાઢીએ, બરોબર છે। એ શું સામાન્ય કાઢીએ? -1। તો અહીંયા વધે છે 3x પ્લસ -1, બરોબર। અવયવ પાડીએ। હવે આ બંને છે એમાંથી કોઈ એક પદ લખી દેવાનું છે સામાન્ય તરીકે 3x -1 અને બીજા કૌંસમાં લખવાનું છે 4x -1। આ આપણો જવાબ છે તૈયાર થઈ જાય છે। ઓકે, આપને સમજાયું?